વેડજ ગામે દેશભક્તિના માહોલમાં 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી. જંબુસર તાલુકાના વેડજ ગામે 77મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વેડજ ગ્રામ પંચાયત, નવયુગ વિદ્યાલય, કુમારશાળા અને કન્યાશાળાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો અને આકર્ષક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગ્રામજનો, વડીલો અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉક્ટર બિપિનચંદ્ર જે મેસરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના દાતાઓનું સન્માન કરવાની સાથે શિક્ષણ જગતનું ગૌરવ વધારનાર મહાનુભાવોને બિરદાવવામાં આવ્યા હતા. ડૉક્ટર બિપિનચંદ્ર જે મેસરિયા, નવયુગ વિદ્યાલયના મદદનીશ શિક્ષક બિપિનચંદ્ર એ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પ્રભુ પાટણમાંથી પીએચડીની પદવી મેળવતા વેડજ ગ્રામ પંચાયત અને નવયુગ વિદ્યાલય દ્વારા તેમને શાલ અને પ્રમાણપત્ર આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભયલાલભાઈ ધોળકિયા, કન્યા શાળાના દીપિકાબેન પટેલ, નૈતિશાબેન જયેન્દ્રસિંહ ગોહિલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામ સરપંચ, અગ્રણીઓ રણજીતસિંહ જાદવ, પ્રતાપભાઈ, નવીનભાઈ શાહ, મિલેન્દ્રસિંહ રાઠોડ, એસએમસી સભ્યો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશપ્રેમ અને ઉમંગ સાથે આ પર્વને સંપન્ન થયેલો આ કાર્યક્રમે ગ્રામજનોમાં અનેરો આનંદ ઉત્સાહ પૂરો પાડ્યો હતો. આજે વેડજ ગામની અંદર 77મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. એમાં ગામના અગ્રણીઓ, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રી, તમામ આગેવાનો, કન્યાશાળા, કુમારશાળા આચાર્યશ્રી, શિક્ષકગણ, વેડજ હાઈસ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણ, નવી વસાહત અને તમામ ગામ લોકો આ બધાએ ભેગા થઈને આ ગામની અંદર આ રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી અને તમામ જે બાળકો છે એ બાળકોએ પણ ખૂબ સરસ રીતે પોતપોતાની કૃતિઓ રજૂ કરી અને આ કૃતિઓ રજૂ કરીને દેશની જે ભાવના છે એ ભાવનાને આજે ઉજાગર કરી છે. અને આ એક રાષ્ટ્રીય પર્વ એવું છે ગામની અંદર કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સ્વયંભૂ બધા જ લોકો પોતપોતાની રીતે અહીં આવીને બધા જોડાઈ જાય છે અને ત્યારબાદ આ જે પર્વ છે એની ઉજવણી કરીને બધા એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.